વેલ સરસ મજાના આપણે આજે ચેપ્ટરના બસ એન્ડિંગ આપી દેવાનું છે અને પછી માત્ર બાકી રહી છે ન્યુમેરિકલ્સ. તો આજે સરસ મજાની વાતો કરીએ. પહેલા ડેલ્ટા જી મેં તમને ગયા લેક્ચરની અંદર કીધું હતું કે ભાઈ જે આપણે ગિબ્સ મુક્ત ઉર્જાના જે એક બે સૂત્રો છે, એક બે જે ફોર્મ્યુલા છે, એ ફોર્મ્યુલા મારે તમને શીખવવાની છે. એ ફોર્મ્યુલા ZEE નીટ માટે ખાસ ઉપયોગી બને છે. તો એની જરા વાત કરીએ, પણ એ પહેલા જે ખરેખર ડેલ્ટા જી ની આપણે ફોર્મ્યુલા અગાઉ શોધી છે, એટલે કે પહેલા જે આપણે એની ફોર્મ્યુલાની વાત કરી ગયા છીએ એની જરાક વાત કરી દઈએ અને બાકીની ફોર્મ્યુલાની આજે જે શોધવાની છે એની વાત કરીએ. સમજી લો કે ગિબ્સ મુક્ત ઉર્જા છે, ગિબ્સ મુક્ત ઉર્જા, બરોબર. ચાલો, આ જે ગિબ્સ મુક્ત ઉર્જા છે એનું એક સૂત્ર આપણે એવું શોધ્યું છે, ડેલ્ટા જી ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. એમાં જો પ્રમાણિત પરિસ્થિતિ હોય તો ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા S0 માઇનસ ટી ડેલ્ટા S0. પ્રમાણિત પરિસ્થિતિમાં આવું એક સૂત્ર બને છે. બોલો હા. વેલ, બીજો આપણે સૂત્ર એવું જોયું છે કે ડેલ્ટા G0 ઇઝ ઇક્વલ ટુ માઇનસ 2 પોઈન્ટ પછી લગાવું છું RT ln K. બરાબર છે. એમાં જો વાયુમય પ્રક્રિયા તો K ની જગ્યાએ Kp આવશે અને દ્રાવણમાં પ્રક્રિયા તો K ની જગ્યાએ Kc આવશે. બીજી આ જે સૂત્ર છે એને સાદુરૂપ આપીએ તો માઈનસ 2.303 RT log K. આવો આપણે એનું સૂત્ર શોધેલા છે અને એને રિલેટેડ આપણે વાતો પણ કરેલી છે. ક્લિયર થઈ જાય કે વાત? ઓકે. હવે એનું જે સૂત્ર છે, સમજો કે પ્રક્રિયા છે, તમારે પ્રમાણિત પરિસ્થિતિમાં પ્રક્રિયા એન્થાલ્પી શોધવી, પ્રક્રિયા મુક્ત ઉર્જા શોધવી હોય તો તમે શું કરી શકો એની વાત કરવાની છે. તો જો ડેલ્ટા FG0 બરાબર શું આવશે? સિગ્મા ડેલ્ટા G0 નિપજો માઈનસ સિગ્મા ડેલ્ટા G0 પ્રક્રિયકો. એક તો આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. બીજું સૂત્ર આના પરથી ક્યું મેળવી શકાય તો કે જો બે પરિસ્થિતિ હોય. કેટલી પરિસ્થિતિ હોય બેટા? બે પરિસ્થિતિ. આમાંથી આપણે સર્જન રાખીશું. મુક્ત ઉર્જા કેવી મુક્ત ઉર્જા રાખીશું? પ્રક્રિયાની સર્જન મુક્ત ઉર્જા. બરાબર, આ પ્રક્રિયા માટે છે. તો નિપજોની સર્જન મુક્ત ઉર્જા માઈનસ પ્રક્રિયકોની સર્જન મુક્ત ઉર્જા, એ આપણે યાદ રાખવાનું છે. હવે જો બે પરિસ્થિતિ હોય અને દબાણને ધ્યાનમાં રાખેલ હોય, જો નિયત તાપમાને આદર્શ વાયુનું દબાણ બદલતા કદમાં ફેરફાર થાય, એટલે દબાણ બદલતા કયું સૂત્ર આવે છે એ આપણે ખાસ યાદ રાખવાનું છે. નિયત તાપમાને દબાણ બદલાય ત્યારે, જો દબાણ બદલાય ત્યારે આપણે મોલને ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા એક મોલ માટે જ વાત થઈ છે, બરોબર છે. પણ જ્યારે આપણે એના વધારે મોલ હોય ત્યારે આપણે આગળ શું એડ કરવું પડશે તો કે ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ nRT log ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ ln લખશું. log માટે શું કરવાનું છે? 2.303 લખશું ln શરૂઆતનું દબાણ માઈનસ અંતિમ દબાણ માઈનસ શરૂઆતનું દબાણ. આ છે તમારું સરસ મજાનું દબાણ આધારિત સૂત્ર. એને આપણે આપણને લખી શકીએ ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ 2.303. આ ખાસ યાદ રાખજો, 2.303 nRT log P2 ના છેદમાં P1. હવે જો એની જગ્યાએ કદ હોય, બેટા ખાસ ધ્યાન રાખવાનું છે, અહીંયા n છે, અહીંયા n નથી, પ્લસ અહીંયા માઈનસ છે, અહીંયા શું છે? માઈનસ નથી. હવે જો જ્યારે દબાણ બદલાય ત્યારે તમારા કદમાં પણ શું થાય છે? ફેરફાર થાય છે. તો કદને આધારે શું લખશો? તો કદ દબાણ બદલાતા કદ બદલાય છે ત્યારે ડેલ્ટા G, ત્યારે ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ nRT ln V1 ના છેદમાં V2 આવું આવશે. ln V1 ના છેદમાં V2, કારણ કે આપણને ખબર છે બોયલના નિયમ પરથી, બરોબર છે. તો બોયલના નિયમ પરથી શું છે તો કે દબાણ અને કદ એકબીજાના વ્યસ્ત પ્રમાણ છે, એટલા માટે અહીંયા V1 ના છેદમાં V2 આવશે. પછી આપણે ln ને સાદુરૂપ આપીએ તો 2.303 nRT log V1 ના છેદમાં V2.
આ જે સૂત્ર છે એ તમારે ખાસ યાદ રાખવાનું છે. ત્યાર પછી તમારું જે સંકોચનીય કાર્ય છે, એટલે તમારું જે કાર્ય છે, કાર્ય અને ડેલ્ટા જી વચ્ચે શું સંબંધ છે, એટલે કે મુક્ત ઉર્જા, આપણે એવું કીધું છે કે તમારી જે મુક્ત ઉર્જા છે એ કાર્ય માટે વપરાય છે. આવો શબ્દ મેં વાપર્યો છે, તમને જો યાદ હોય તો મેં શું શબ્દ વાપરેલો હતો? જે મુક્ત ઉર્જા છે એ ઉપયોગી કાર્ય માટે વપરાય છે. ઉપયોગી કાર્ય એટલે તમે કોને કહો છો? તો કે જે સંકોચન થાય એને ઉપયોગી કાર્ય આપણે કહીએ છીએ. ઉપયોગી કાર્ય એટલે શું થાય? સંકોચન થાય એને ઉપયોગી કાર્ય કહેવાય. અહીંયા લખું છું કાર્ય અને મુક્ત ઉર્જા વચ્ચેનો સંબંધ. This is the very most important matter. તો એ આપણે ઉષ્માગતિશાસ્ત્રના પ્રથમ નિયમ પરથી કાર્યવાળી વાતો કરવાની છે. શું કરવાનું છે સમજી લો કે ભાઈ તમારા ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ છે ડેલ્ટા E અથવા તો ડેલ્ટા U q + W. બરાબર છે? બોલ હા કે ના? હા છે. જો પ્રણાલી કાર્ય છે એ પ્રણાલી દ્વારા થાય, કાર્ય પ્રણાલી દ્વારા થાય, કાર્ય પ્રણાલી દ્વારા થાય. હા, તો એને જ આપણે શું કહીએ છીએ? આપમેળે થતી પ્રક્રિયા, સ્વયંભૂ પ્રક્રિયા કહીએ છીએ. તો ડેલ્ટા E બરાબર q માઈનસ W થશે. ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ શું થશે? q માઈનસ W. બોલો આ કે ના? હવે જો ગિબ્સ પ્રમાણે પ્રણાલી બંને વિસ્તરણ અને સંકોચન બંને કાર્ય કરે છે. ગિબ્સની પ્રણાલી મુજબ, ગિબ્સ પ્રણાલી મુજબ સંકોચનીય અને વિસ્તરણ બંને કાર્ય કરે છે. બરાબર છે? પ્રણાલી ગિબ્સ પ્રમાણે એટલે તો ગિબ્સ મુજબ પ્રણાલી, ગિબ્સ મુજબ એવું લખો, ગિબ્સના મત મુજબ પ્રણાલી સંકોચનીય અને વિસ્તરણ બંને કાર્ય કરે છે. ઓકે, તો કુલ કાર્ય કેટલું થાય? W = W સંકોચન પ્લસ W વિસ્તરણ. W સંકોચન પ્લસ W વિસ્તરણ. હવે ધ્યાન આપજો, W સંકોચન પ્લસ W વિસ્તરણ મેં લખ્યું છે. અહીંયા શું કીધું છે? પ્રણાલી દ્વારા કાર્ય થાય, મતલબ કે વિસ્તરણ કાર્ય થાય. પ્રણાલી દ્વારા કાર્ય થાય એવું લખ્યું, તો વિસ્તરણ કાર્ય થાય. તો વિસ્તરણ છે તો આપણને ખબર છે કે વિસ્તરણ થતું હોય ત્યારે P ડેલ્ટા V એ હું લખી શકું કે ના લખી શકું? કારણ કે કદમાં ફેરફાર થાય. સંકોચન થતું હોય ત્યારે W P ડેલ્ટા V લખી શકો, અને વિસ્તરણ થતું હોય ત્યારે તમે શું લખી શકો? P ડેલ્ટા V. તો હું અહીંયા લખી દઉં છું P ડેલ્ટા V. W = P ડેલ્ટા સંકોચન રહેવા દેવાનું છે કારણ કે દ્વારા કાર્ય થાય છે એટલે શું હશે? પ્લસ P ડેલ્ટા V. બોલો આ કે ના બેટા? તો જવાબમાં આવશે આ છે. પ્રણાલી દ્વારા કાર્ય થાય એટલે P ડેલ્ટા V આપણે લખી શકીએ. બરાબર છે? હવે જો આ W, કુલ W ની અંદર આની કિંમત મૂકી દો એટલે શું થાય છે? તો હું અહીંયા ભૂસી કાઢું છું આને જરા. તો અહીંયા W ની કિંમત આને સમીકરણ 1 કહી દઉં, આને સમીકરણ 2 કહી દઉં. એ લખું છું કે સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા, સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા. ચલો, તો W ની કિંમત મૂકવાની છે એટલે શું થાય? ડેલ્ટા E = Q માઈનસ P ડેલ્ટા V પ્લસ W સંકોચન. આ જે સંકોચન છે ને એ શું છે? તો કે તમારું ઉપયોગી કાર્ય છે. સંકોચન છે એ તમારું ઉપયોગી કાર્ય છે. બરાબર છે? હવે આ આખું જે પદ છે એને હું આ તરફ લઈ આવું તો Q બરાબર શું થાય? ડેલ્ટા E પ્લસ P ડેલ્ટા V પ્લસ W સંકોચન. થાય કે ના થાય બેટા? ઓકે, ચાલો હવે હજી તમે આગળ જોશો એટલે જો આપણને ખબર છે કે P ડેલ્ટા V
બરાબર ડેલ્ટા NGRT આવું લખી શકાય. તો આ જે સૂત્ર છે એને હું ડેલ્ટા H કહી શકું. શું કહી શકું છું? ડેલ્ટા H એટલે Q બરાબર ડેલ્ટા H પ્લસ W સંકોચન. અહીં લખી દઉં ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા E પ્લસ P ડેલ્ટા V હોવાથી. બોલ હા કે ના? હા સાહેબ એવું બને છે. પછી બીજી વાત, હવે જો શું થાય છે તે અહીંયા લખું છું હું T ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H પ્લસ W સંકોચન. આ ડેલ્ટા S કેમ આવ્યું? જો ડેલ્ટા S બરાબર શું થાય? Q ના છેદમાં T. T ને આ તરફ લેવું માટે T ડેલ્ટા S ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? Q. તો Q ની જગ્યાએ હું આ કિંમત મૂકી શકું એટલે મેં Q ની જગ્યાએ કિંમત મૂકી દીધી છે. હવે ડેલ્ટા H ને હું આ તરફ લઈ આવું છું. ડેલ્ટા H આ તરફ લઈ આવું એટલે W સંકોચન બરાબર શું થાય? ડેલ્ટા H તો W સંકોચન છે એને ત્યાં રાખી ડેલ્ટા H ને આ તરફ લઈ આવીશ એટલે શું થાય? T ડેલ્ટા S માઈનસ ડેલ્ટા H. ઓકે, એટલા માટે કે નાખો માઈનસ ડેલ્ટા H પ્લસ T ડેલ્ટા S. માઈનસ ને કોમન કરી નાખો તો માઈનસ ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S. તો આને આપણે ડેલ્ટા G કહીએ છીએ એટલે W સંકોચન બરાબર શું થાય? માઈનસ ડેલ્ટા G થાય. જેને સંકોચનને શું કહેવાનું છે? W ઉપયોગી કાર્ય તમારા ઋણ મુક્ત ઉર્જા બરાબર થશે. ગિબ્સ ઉર્જામાં ઘટાડો કરેલા કાર્ય બરાબર હશે. એ વાત બરાબર છે. અહીંયા વિધાન લખી દઉં છું. ગિબ્સ ઉર્જામાં ઘટાડો કેટલો ઘટાડો થશે? જેટલું કાર્ય કરો એટલો કરેલા કાર્ય બરાબર થશે. આ વાત છે તમારી સરસ મજાની ગિબ્સ મુક્ત ઉર્જાની. આ બધી જે મેટર છે, આ જે સૂત્ર છે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે બેટા. બરાબર છે. પછી આ સૂત્ર અગત્યનું છે, આ સૂત્ર અગત્યનું છે. આગળ પણ મેં તમને સૂત્ર જણાવ્યા છે. આ સૂત્ર તમારે ખૂબ અગત્યના છે. પછી આપણે સરસ મજાનું જોવાનું આવે છે પ્રક્રિયા આપમેળે થાય. બરાબર, ડેલ્ટા G અને ડેલ્ટા H અને ડેલ્ટા S ને આધારે તમારી જે પ્રક્રિયાઓ છે આ પ્રક્રિયા આપમેળે થાય છે. બરાબર, આ કઈ રીતે આપમેળે થાય અને શું જરૂર પડે છે એની જરાક આપણે વાતો કરીએ. તો આનો જરા સ્ક્રીનશોટ લઈ લો. એટલે આ બેટા હું ભૂસી નાખું છું. લ્યો સ્ક્રીનશોટ. ચલો જો હવે શું થાય છે તો કે આપણે એક બહુ સારી વાત શીખ્યા છે. અહીંયા જરા સાઈડમાં લખી દે તો આપણે એવું શીખ્યા છીએ કે ડેલ્ટા G લેસ ધેન 0 કે ગ્રેટર ધેન 1 પ્રક્રિયા આપમેળે થશે. સ્વયંસ્ફુરિત. બરાબર, અહીંયા લખી નાખું છું સ્વયંસ્ફુરિત. પછી બીજી વાત ડેલ્ટા G ગ્રેટર ધેન 0 કે લેસ ધેન 1 એટલે શું થશે? બિન સ્વયંસ્ફુરિત. ત્યાર પછી ત્રીજી વાત ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ 0 k ઇઝ ઇક્વલ ટુ 1 સંતુલન. કઈ સ્થિતિમાં છે? સંતુલન સ્થિતિમાં તમારી પ્રક્રિયા હશે. આવી મેટર ભણ્યા છે. એટલે હવે આપણે એક વસ્તુ ધ્યાન રાખવાની છે કે જ્યારે પણ તમે પ્રક્રિયા આપમેળે થશે કે નહીં એવો પ્રશ્ન તમને થાય એટલે તમારે ડેલ્ટા G નું મૂલ્ય જોઈ લેવાનું છે. જો ડેલ્ટા G નું મૂલ્ય ઋણ થતું હોય તો પ્રક્રિયા આપમેળે થશે. ક્લિયર થાય છે? વેલ, આ સૂત્ર રિલેટેડ ક્વેશ્ચન બહુ બધી વખત પૂછાય છે. JEE અને નીટમાં પણ આ ક્વેશ્ચન બહુ બધી વખત પૂછાઈ ગયેલા છે. તો હવે આપણે શું જોવાનું છે? આપણે સરખામણી કરવાની છે કે કયા તાપમાને તમારી પ્રક્રિયા આપમેળે થશે. ઊંચા તાપમાને કે નીચા તાપમાને? પહેલા તો આ નીચું તાપમાન અને ઊંચું તાપમાન એ શું છે તો કે એકબીજાની સાપેક્ષે છે. નીચું તાપમાન અને ઊંચું તાપમાન શું છે? એકબીજાની સાપેક્ષે હોય છે. ઘણી વખત તમારું ઊંચામાં ઊંચું તાપમાન એટલે ઓરડાનું તાપમાન થાય. ઊંચામાં ઊંચું તાપમાન એટલે ઓરડાનું તાપમાન થાય એવું પણ બની શકે. અને ઘણી વખત નીચામાં નીચું તાપમાન એટલે ઓરડાનું તાપમાન થાય. એકબીજાની સરખામણીએ તમારે જોવાનું છે. તો અહીંયા જોઈ લઉં છું હું જરા ડેલ્ટા H0 બરાબર છે. પ્રક્રિયા એન્થાલ્પી લઈએ છીએ આપણે, પ્રક્રિયા એન્ટ્રોપી લઈએ છીએ, બધું પ્રક્રિયા લઈએ છીએ. ડેલ્ટા H0
ડેલ્ટા S0 ડેલ્ટા G0 અને તમારે અહીંયા છે વર્ણન, બરાબર છે? ઓકે, હવે જો શું થાય છે તે સમજાવતા જઈએ અને જોતા જઈએ. સમજી લો કે માઈનસ છે, ડેલ્ટા H નું મૂલ્ય માઈનસ છે અને ડેલ્ટા S છે એનું મૂલ્ય પ્લસ છે. અહીંયા સૂત્ર લખો, ડેલ્ટા G ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S. આવું સૂત્ર છે. એમાં ડેલ્ટા H કેવું છે? માઈનસ ડેલ્ટા H માઈનસ T ડેલ્ટા S કેવું છે? પ્લસ છે. હવે શું થાય? આ બંનેનો ગુણાકાર કરશો, બંનેનો ગુણાકાર કરશો એટલે કિંમત કેવી આવશે? માઈનસ. અહીંયા તો ઓલરેડી કેવું છે? માઈનસ. હવે માઈનસ માઈનસ પ્લસ ના થાય બેટા, બરાબર છે? માઈનસ માઈનસ ગુણાકારમાં હોય તો પ્લસ થાય. આ તો બંનેનું શું કરવાનું છે? બાદબાકી કરવાનું છે. તો માઈનસ માઈનસ કુલ નિશાની માઈનસ જ રહેશે, નેગેટિવ મળશે. ડેલ્ટા G નેગેટિવ મળશે. હવે સાહેબ અહીં તાપમાન ઊંચું હોય કે નીચું હોય કોઈ ફરક નહીં પડે. ઊંચા તાપમાને કરો કે નીચા તાપમાને કરો કોઈ ફરક નહીં પડે. એટલે કોઈ પણ તાપમાને પ્રક્રિયા સ્વયંસ્ફુરિત, કોઈ પણ તાપમાને પ્રક્રિયા કેવી થશે? સ્વયંસ્ફુરિત તમને જોવા મળશે. થાય ક્લિયર? ઓકે, ત્યાંથી આગળ વધું છું. માઈનસ માઈનસ બંને કેવા છે? માઈનસ માઈનસ છે. એટલે કે તમારું ડેલ્ટા H ની કિંમત માઈનસ છે, ડેલ્ટા S ની કિંમત માઈનસ છે. તો અહીંયા ફરી વખત આપણે જરા કેલ્ક્યુલેશન કરીએ. ડેલ્ટા G ડેલ્ટા G બરાબર માઈનસ ડેલ્ટા H, બંને માઈનસ છે, અને માઈનસ T ડેલ્ટા S એ પણ કેવું છે? માઈનસ. હવે જો અહીંયા શું થશે? ગુણાકારમાં છે, માઈનસ માઈનસ પ્લસ થઈ જાય, આ માઈનસ રહેશે. તો આ પ્લસ આ આપણે પ્રક્રિયા આપમેળે કરાવવી હોય, સ્વયંસ્ફુરિત પ્રક્રિયા કરવી હોય તો ડેલ્ટા G નું મૂલ્ય કેવું આવવું જોઈએ? ઋણ. તો તાપમાન કેવું આવવું જોઈએ? નીચું આવવું જોઈએ. તાપમાન નીચું હશે તો આ ધન મૂલ્ય નીચું આવશે. તાપમાન નીચું હશે તો ધન મૂલ્ય ઓછું આવશે. ઓછું આવશે તો ઋણ મૂલ્ય વધારે હશે. તો પ્રક્રિયા આપમેળે થશે. એટલે થયું વાત, નીચા તાપમાને પ્રક્રિયા કેવી હશે? આપમેળે. અહીંયા માઈનસ ને લખું છું, નીચા તાપમાને પ્રક્રિયા સ્વયંસ્ફુરિત. વાત ક્લિયર થઈ છે બેટા? હવે જો આ જ ઘટનામાં તાપમાન વધારી દઉં તો ધન મૂલ્ય વધી જશે. આ બેનો ગુણાકાર થઈ ઓછે ઓછે વધતા થઈ જાય અને ધન મૂલ્ય વધી જશે. ધન મૂલ્ય વધી જાય તો ડેલ્ટા G નું મૂલ્ય કેવું મળશે? ધન મળશે. એટલે અહીંયા માઈનસ માઈનસ અને અહીંયા કેવું થઈ જશે? ધન મળશે. તો અહીંયા લખી શકું, ઊંચા તાપમાને પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત. કેવી થશે બેટા? ઊંચા તાપમાને પ્રક્રિયા બિન સ્વયંસ્ફુરિત તમને જોવા મળશે. ફરી વખત માઈનસ પ્લસ, તો જો કોઈ પણ તાપમાને માઈનસ મૂલ્ય મળશે. માઈનસ માઈનસ નીચા તાપમાને માઈનસ મળશે, માઈનસ માઈનસ ઊંચા તાપમાને પ્લસ મળશે. નીચા તાપમાને સ્વયંસ્ફુરિત થશે, ઊંચા તાપમાને સ્વયંસ્ફુરિત થશે નહીં. હવે સમજી લો કે આનું મૂલ્ય ધન છે અને એન્ટ્રોપીનું મૂલ્ય ધન છે. ફરી વખત દાખલાની અંદર હું કિંમત મૂકું એટલે મને ખ્યાલ આવી જશે. ઓકે, ચાલો. તો અહીંયા મૂલ્ય ધન છે, ડેલ્ટા G બરાબર પ્લસ ડેલ્ટા H, બરાબર છે? અને ડેલ્ટા S નું મૂલ્ય કેવું છે? T પ્લસ ડેલ્ટા S. ઓકે, વચ્ચે વચ્ચે ઓછા રહેશે, આ કેવું રહેશે? પ્લસ રહેશે. તો શું કરવું પડશે? આપણે ઋણ મૂલ્ય વધારો તો પ્રક્રિયા આપમેળે થશે, ઋણ મૂલ્ય ઘટાડો તો પ્રક્રિયા આપમેળે થશે નહીં. એટલે કે ઋણ મૂલ્ય વધારે તો સ્વયંસ્ફુરિત અને ઋણ મૂલ્ય ઓછું તો બિન સ્વયંસ્ફુરિત. હવે આધાર કોની ઉપર છે? તાપમાન ઉપર. જો તાપમાન વધારો તો શું થશે? તાપમાન વધારતા ઋણ મૂલ્ય વધશે તો પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે. ધ્યાન રાખજો, અહીંયા શું થશે? ઊંચા તાપમાને પ્રક્રિયા સ્વયંસ્ફુરિત. કેમ? કેમ કે ઋણ મૂલ્ય વધે છે એટલે અહીંયા મૂલ્ય મળશે તમને ઋણ. પણ જો પ્લસ પ્લસ,
હવે તાપમાન નીચું હોય તો ઋણ મૂલ્ય કેવું આવશે? નીચું આ બેનો ગુણાકાર થઈને જે મૂલ્ય મળશે ઋણ મૂલ્ય કેવું આવશે? નીચું આવશે એટલે ધન મૂલ્ય વધી જશે. તો ઊંચું તાપમાન હોય ત્યારે સ્વયંસ્ફુરિત નહીં થાય, નીચું તાપમાન હોય ત્યારે સ્વયંસ્ફુરિત થશે. આના જ ઘટનામાં ઊંચું તાપમાન હોય ત્યારે સ્વયંસ્ફુરિત થશે અને નીચા તાપમાને સ્વયંસ્ફુરિત નહીં થાય. ઊંચા તાપમાને પ્રક્રિયા સ્વયંસ્ફુરિત થશે, નીચા તાપમાને બિન સ્વયંસ્ફુરિત. ઊંચા તાપમાને સ્વયંસ્ફુરિત અને નીચા તાપમાને બિન સ્વયંસ્ફુરિત. એટલે આનું મૂલ્ય પણ શું આવશે? પ્લસ આવશે. હવે જો શું ઘટના બને છે તે આ પ્લસ હોય અને ડેલ્ટા H એ માઈનસ હોય એટલે આવી ઘટના થઈ. ડેલ્ટા G ઇઝ ઇક્વલ ટુ કેવું થયું છે? પ્લસ ડેલ્ટા H માઈનસ T માઈનસ ડેલ્ટા S. માઈનસ માઈનસ કેવું થઈ જાય? પ્લસ. આ પણ કેવું છે? પ્લસ. બંને પ્લસ પ્લસ છે. હવે ડેલ્ટા G નું મૂલ્ય છે કોઈ પણ તાપમાન લ્યો કેવું આવવાનું છે? પ્લસ જ આવવાનું છે. એટલે અહીંયા શું આવશે? પ્લસ. કોઈ પણ તાપમાને બિન સ્વયંસ્ફુરિત પ્રક્રિયા કેવી થશે? કોઈ પણ તાપમાને પ્રક્રિયા જે છે એ બિન સ્વયંસ્ફુરિત રહેવાની છે. હવે જો આમાંથી ક્વેશ્ચન કઈ રીતે પૂછે એની જરાક વાત કરી દઉં. તો ક્વેશ્ચન તમને એવી રીતે પૂછે કે જો ડેલ્ટા H નું મૂલ્ય માઈનસ હોય, ડેલ્ટા S નું મૂલ્ય પણ માઈનસ હોય તો પ્રક્રિયા કયા તાપમાને સ્વયંસ્ફુરિત થશે? ડેલ્ટા H અને ડેલ્ટા S બંનેના મૂલ્ય માઈનસ હોય તો પ્રક્રિયા કયા તાપમાને આપમેળે થશે? નીચા તાપમાને આપમેળે થશે, ઊંચા તાપમાને આપમેળે થશે નહીં. આ ટાઈપના ક્વેશ્ચન પૂછાય છે આ કોષ્ટકમાંથી. તો બહુ ઇમ્પોર્ટન્ટ અને ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન છે, કોષ્ટક છે જે આપણે યાદ રાખવાનું છે. ક્લિયર થાય છે બેટા? વેલ, હવે આની સાથે થિયરિટિકલ બધા ક્વેશ્ચન પૂરા થાય છે. એક થિયરિટિકલ યાદ આવે છે. એક થિયરી મેં કઈ એવી વાંચેલી છે કે ભાઈ તમારે આંતરિક ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી જ્યારે એન્ટ્રોપીનું નિરપેક્ષ મૂલ્ય માપી શકે છે. ક્વેશ્ચન શું છે? આંતરિક ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી જ્યારે એન્ટ્રોપી નું નિરપેક્ષ મૂલ્ય માપી શકાય છે. ચલો, આવા ક્વેશ્ચન છે. સાહેબ તમારા સ્વાધ્યાયમાં હોય તો પણ મને ખબર નથી, મેં વાંચેલો છે એટલા માટે મને યાદ આવી ગયું છે. આવું હોય છે કે નથી હોતું? સમજાવો. માપી શકાય છે? સમજાવો. ચાલો આપણે સમજાવો. તો શું થાય? જો આપણે નિરપેક્ષ શૂન્ય તાપમાન કરીએ ને એટલે એન્ટ્રોપીનું મૂલ્ય 0 થઈ જાય. નિરપેક્ષ શૂન્ય તાપમાને એન્ટ્રોપીનું મૂલ્ય કેવું છે? 0 છે. એટલે આપણે કોઈ પણ પદાર્થમાં તે એન્ટ્રોપી માપવા જઈએ તો નિરપેક્ષ શૂન્ય તાપમાન હોય 0 કેલ્વિન હોય ત્યારે S બરાબર શું થઈ જાય? 0 થઈ જાય. હવે જેમ જેમ તમે તાપમાન વધારશો એટલે S વધશે. તો આપણે 15 કેલ્વિન તાપમાન લઈએ ત્યારે સમજી લો કે તમારે S બરાબર છે 20 જૂલ. એટલે એન્ટ્રોપીનું મૂલ્ય કેટલું છે? 20 જૂલ છે. આપણે એવું માની લઈએ એન્ટ્રોપીનું મૂલ્ય કેટલું છે બેટા? 20 જૂલ છે. તો હું એમ કહું કે 0 પછી આપણે તફાવત શોધવા જઈએ. તફાવત શોધવા જઈએ તો શું થશે? ડેલ્ટા S બરાબર ડેલ્ટા S અંતિમ માઈનસ S અંતિમ માઈનસ S પ્રારંભિક. આવો આપણે શોધીએ. તો પ્રારંભિક તો કેટલું છે? 0. અને પછી નાખો છો આ તરફ. પ્રારંભિક કેટલું છે? કારણ કે પ્રારંભમાં તો 0 કેલ્વિન થી આપણે પ્રારંભ કર્યું છે. પ્રારંભિક 0 છે. તો જે કંઈ તમને ડેલ્ટા S મળે છે એ શું છે? અંતિમ. બરોબર છે? એ નિરપેક્ષ મૂલ્ય થયું છે. સાપેક્ષ 0 છે. તો કોઈ પણ મૂલ્ય મળશે કેવું મળશે? નિરપેક્ષ મળશે. જ્યારે તમે કોઈ આંતરિક ઉર્જા શોધવા જાઓ ત્યારે તમને નિરપેક્ષ શૂન્ય કેલ્વિન તાપમાને કોઈ પદાર્થની આંતરિક ઉર્જા 0 ના હોય. એની આંતરિક ઉર્જા તો તમને કંઈક ને કંઈક મળવાની જ છે. તો શું થશે? હવે સમજી લો કે ભાઈ હું મારી ગતિ ઉર્જા તમે શરૂઆતમાં હોય કે 0 છે, બરોબર છે, પછી હું ગતિ કરું છું તો તમે ગતિ ઉર્જાનો તફાવત મેળવો. પણ જ્યારે હું ઊભો છું ત્યારે મારી ગતિ ઉર્જા 0 હતી પણ મારી સ્થિતિ ઉર્જા તો કંઈક હતી ને.
એટલે સ્થિતિ ઉર્જા હાજર છે તો એ પણ મારી આંતરિક ઉર્જા છે. એટલે ક્યારેય તમે ડેલ્ટા યુ જે મૂલ્ય છે તો તે યુ છે, આંતરિક ઉર્જાનું જે મૂલ્ય છે એ ક્યારેય તમે ઝીરો લઈ શકતા નથી, કારણ કે કોઈ પણ એક ઉર્જા ઝીરો હોય. આપણી અંદર કેટલી હોય? સ્થિતિ ઉર્જા હોય, ગતિ ઉર્જા હોય, બરોબર છે, બહુ બધી પ્રકારની ઉર્જા હોય. તો એમાંથી કોઈ પણ એક ઝીરો હોય, પણ બીજી એકાદી ઉર્જા તો કેવી હોય? મહત્તમ હોય. એટલે તમે આંતરિક ઉર્જા ઝીરો નહીં લઈ શકો, પણ ઝીરો કેલ્વિન તાપમાને તમે એન્ટ્રોપી ઝીરો લઈ શકો. એટલે તમે એન્ટ્રોપી જે છે એન્ટ્રોપીનું નિરપેક્ષ માપન થઈ શકે, આંતરિક ઉર્જાનું નિરપેક્ષ માપન થઈ શકતું નથી. ક્લિયર છે? ચલો આજે આપણે સરસ મજાને એટલે સુધી રાખીએ. કાલે આપણે કોયડાના દાખલા ગણીશું અને પછી સ્વાધ્યાયના દાખલા ગણવાની શરૂઆત કરીશું. ઓકે, આજે એટલે સુધી રાખીએ. થેન્ક યુ.